ડીસા નગરપાલિકા દ્વારા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલા વેપારીઓના મીટિંગ હોલને સીલ કરી દેવામાં આવ્યો છે। માર્કેટયાર્ડ દ્વારા વેપારી હોલનો વેરો છેલ્લા 6 વર્ષથી ભરવામાં આવ્યો ન હોવાને લઈને ડીસા નગરપાલિકા દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલિકાની આ કાર્યવાહીને પગલે બાકી વેરાધારકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। आत्मनिर्भर योजना जो कोरोना काल दरमियान सरकारश्री द्वारा जाहेरात करवामां आवेल हती ए संदर्भे नगरपालिकाए 10% અને 20% वळतરની जाहेरात करेल हती અને એ પછી યોજના પૂરી થયા પછી જે લોકો યોજના દરમિયાન પોતાનો વેરો ભરેલ નથી એ તમામ મોટા બાકીદારોને મિલકત સીલ કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે। જેના ભાગરૂપે આજે એપીએમસી માર્કેટ યાર્ડમાં આશરે 5.5 લાખ જેવો વેરો બાકી હોવાથી એક મિલકત નંબર 4/5156 જેને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે। એ સિવાય પણ આ પ્રક્રિયા અને ઝુંબેશ આગળના દિવસોમાં ચાલુ રહેશે અને જે પણ મોટા બાકીદારો છે તમામની મિલકતો સીલ કરી અને નગરપાલિકાનો બાકી જે વસૂલાત છે એને સખત રીતે વસૂલ કરવામાં આવશે।